આવી ગઈ છે. એમાં દર વખતે સમાજમાં મેપ 4 માર્ક્સનું પૂછાય છે. તો આજના વિડીયોમાં આપણે જોશું કે આ 4 માર્ક આપણે કઈ રીતે લેવા. બહુ જ ઇઝીલી તમે આ 4 માર્ક ખેંચી શકો છો. હવે આપણે 4 માર્ક્સ કઈ રીતે લેશું એ જોઈ લઈએ. સૌથી પહેલું આપણે મેપમાં જમીનના પ્રકાર શીખવાના છે. 1 માર્કમાં પૂછાતું જ હોય છે કે ભાઈ કઈ કઈ પ્રકારની જમીન ક્યાં ક્યાં આવેલી છે. તો આપણે પહેલાં જોઈ લઈએ જમીન. સૌથી પહેલી આપણે કાંપવાળી જમીન જોઈ લઈએ. તો કાંપવાળી જમીન આપણે ગુજરાતમાં જ આવેલી છે. એટલે આપણે જે ભાગ ગુજરાતમાં હશે એને યાદ રાખી લઈએ. તો કે કાંપવાળી જમીનને આપણે પ્લસની સાઇનથી દેખાડી દઈએ. બરોબર. આ નીચેના ભાગમાં કાંપવાળી જમીન આવેલી છે. જે સાઇન તમે ત્યાં દર્શાવી હોય એ જ વિદ્યાર્થીઓ પાછું મેપમાં એ લખી નાખવાનું તમારે. કાંપની જમીન. હવે કાંપની જમીન જોઈએ એની સાથે સાથે આપણે કાળી જમીન બી જોઈ લઈએ, કારણ કે એ બી ગુજરાતમાં આવેલી છે. તો કાળી જમીન બી આપણે દર્શાવી દઈએ બોક્સ દ્વારા, અથવા તો બોક્સની અંદરથી ઘૂંટી નાખીએ આપણે, એટલે થોડું સારું દેખાય. લખી નાખીએ કાળી જમીન. હવે આપણે જોઈ લઈએ રાતી જમીન. રાતી જમીન માટે વિદ્યાર્થીઓ આપણે ગુજરાતનો આ છેડો ભારતનો આ છેડો યાદ રાખ્યો, એવી જ રીતના જમણા હાથનો છેડો યાદ રાખી લઈએ. તો આ બાજુ દર્શાવી દેવાની આપણે લાલ જમીન અથવા તો રાતી જમીન. એને આપણે ટપકા દ્વારા દર્શાવી દઈએ. બરોબર. પાછું અહીંયા લખી નાખીએ આપણે રાતી જમીન. બરોબર. આના પછી ચોથા પ્રકારની જમીન છે રણ પ્રકારની જમીન. તો આપણે બધાને ખબર છે રણ પ્રકારની જમીન આપણે રાજસ્થાનમાં દેખાડી શકીએ છીએ. તો પ્રેમથી અહીંયા દેખાડી દેવાની રણ પ્રકારની જમીન. એના પછી આપણે જોઈ લઈએ તો પહાડી જમીન. પહાડી જમીન ક્યાં છે? તો કે ભાઈ આપણને બધાને ખબર છે સૌથી વધારે પહાડો કાશ્મીરમાં છે. તો આપણે ત્યાં દેખાડી દઈએ પહાડી જમીન. ત્રિકોણાકારથી દેખાડી દીધી. નીચે સેમ ટુ સેમ લખી નાખ્યું પહાડી જમીન. હવે રહી પડખાવ જમીન. બરોબર. પડખાવ અથવા તો લેટેરાઇટ જમીન. તો એ અહીંયાના હિસ્સામાં આપણે દર્શાવી શકીએ છીએ. આ આખો હિસ્સો પડખાવ જમીનનો છે. તો આપણે બોક્સની અંદર પ્લસ સાઇનથી દર્શાવી દઈએ. બસ આટલી જમીન છે વિદ્યાર્થીઓ. આમાંથી 1 માર્કની 100% તમારી આવનારી પરીક્ષામાં હશે ને હશે જ. સિમ્પલ વસ્તુ પાછું એકવાર તમને બધાને કહી દઉં. સૌથી પહેલી જોઈએ આપણે કાંપવાળી જમીન. તો કાંપવાળી જમીન આપણે ક્યાં જોઈ? તો કે ગુજરાતમાં. ભાઈ અમને બધાને ખબર છે કે ગુજરાતમાં કાંપવાળી જમીન આવેલી છે. સાથે સાથે ગુજરાતમાં અમે યાદ બી રાખી લીધું કે કાળી જમીન બી આવેલી છે. તો ગુજરાતમાં કાળી જમીન બી આપણે યાદ રાખી લીધું. એના પછી આવી રાતી જમીન. રાતી જમીન માટે આપણે ભારતનો જમણો છેડો જોઈ લીધો, તો એ દર્શાવી દીધો આપણે રાતી જમીનથી. રણ પ્રકારની જમીન આવી. રણ પ્રકારની રાજસ્થાન, રણ રાજસ્થાન યાદ રાખી લીધું, દર્શાવી દીધું. પહાડી જમીન તો કે સૌથી વધારે પહાડો આપણને બધાને ખબર છે ક્યાં છે? તો કે જમ્મુ કાશ્મીરમાં. દર્શાવી દીધો હિમાલય પહાડ સૌથી મોટો આપણો. એના પછી આવી પડખાવ જમીન. તો પડખાવ જમીન આપણે દર્શાવી દીધી અહીંયા. યાદ કરી લેજો. આમાંથી 1 માર્કનો પ્રશ્ન 100% તમારી આવનારી પરીક્ષામાં હશે અને હશે જ. એના પછી બીજું જોઈ લઈએ આપણે રાષ્ટ્રીય ઉદ્યારણ્યો.
સૌથી વધારે હવેની એક્ઝામમાં પૂછાવાની સંભાવના હોય તો એક તો જમીન અને રાષ્ટ્રીય ઉદ્યાનો. રાષ્ટ્રીય ઉદ્યાનો જોઈ લઈએ આપણે. વધારે આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા નહીં જઈએ, કારણ કે રાષ્ટ્રીય ઉદ્યાનો ઘણા બધા છે. તો આપણે થોડા ઘણા હું જે કહું એ તમે ધ્યાન આપી લ્યો, એમાંથી હશે. સૌથી પહેલું આપણે જોઈ લઈએ કાઝીરંગા. કાઝીરંગાનો યાદ રાખવા માટે આપણે ભારતનો પાછો જમણો છેડો કે જ્યાં આપણે રાતી જમીન જોઈ હતી એને સેમ ટુ સેમ યાદ રાખી લઈએ આપણે કાઝીરંગા માટે. બરાબર, આ છે કાઝીરંગા. કાઝીરંગા કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે. એના પછી કાઝીરંગા પછી આપણે બીજું યાદ રાખશું કાન્હા. તો કાન્હા એકદમ સેન્ટરમાં મધ્યપ્રદેશમાં આવેલું છે કાન્હા. બરોબર, તો આપણે આને યાદ રાખી લઈએ કાન્હા. એના પછી ત્રીજું યાદ આપણે રાખશું બાંદીપુર. બાંદીપુર આવ્યું છે નીચે એકદમ કર્ણાટક અને તામિલનાડુની બોર્ડર પાસે. કયું? બાંદીપુર. તો આપણે યાદ રાખી લઈએ બાંદીપુર. બરાબર. એના પછી વધારે પૂછાવાની શક્યતા છે તો કે ગીર. ગીર તો આપણે બધાને ખબર છે ભાઈ, સૌરાષ્ટ્રમાં છે ગીર. એ બી આપણે યાદ રાખી લીધું. એના પછી એક પક્ષી અભયારણ્ય છે જે પૂછાવાની શક્યતા છે, તો છે એ છે નળ સરોવર. તો નળ સરોવર આવ્યું અમદાવાદ પાસે, તો એ યાદ રાખી લઈએ એક પક્ષી અભયારણ્ય નળ સરોવર. એના પછી હજી એક છે જે પૂછાવાની સંભાવના છે તો પેરિયાર. તો પેરિયાર એકદમ નીચે છે, એને યાદ રાખી લઈએ આપણે પેરિયાર. આમાંથી 100% 1 માર્કનો ક્વેશ્ચન તમારી આવનારી એક્ઝામમાં હશે ને હશે. તો સૌથી પહેલાં આપણે જોયું હતું કાઝીરંગા. એના માટે યાદ રાખ્યું આપણે ભારતનો જમણી બાજુનો છેડો, આપણો જમણી બાજુનો છેડો. બરોબર, કે જ્યાં રાતી જમીન બી હતી, તો એ યાદ રાખી લીધું કાઝીરંગા. કાન્હા. કાન્હા એકદમ સેન્ટરમાં મધ્યપ્રદેશમાં, કાન્હા યાદ રાખી લીધું. પછી છે બાંદીપુર. બાંદીપુર એકદમ નીચે તામિલનાડુ અને કર્ણાટકની બોર્ડર પાસે, એ યાદ રાખી લીધું. ત્યાં નીચે પેરિયાર બી યાદ રાખી લીધું કે ભાઈ ભારતના નકશાના પગ પાસે પેરિયાર. ક્યાં આવ્યું પેરિયાર? તો કે ભારતના નકશાના પગ પાસે. પેરિયાર યાદ રાખી લીધું. એના પછી છે ગીર. ગીર તો આપણે બધાને ખબર છે સૌરાષ્ટ્રમાં છે. અને એક નળ સરોવર યાદ રાખી લીધું. હવે આપણે એના પછી થોડા પાકો જોઈ લઈએ કે કયા કયા પાકો છે. 100% પાકમાંથી પણ 1 માર્કનો ક્વેશ્ચન પૂછવાની સંભાવના છે. તો આપણે જોઈ લઈએ કે કયા કયા પાકો આપણે મહત્વના છે. એક જગ્યા બધા પાકો માટે આપણે યાદ રાખીશું કે કઈ જગ્યા ક્યાં ક્યાં આવેલી છે. જોઈ લઈએ. સૌથી પહેલું ચાલુ કરીએ તો મોસ્ટ આઈએમપી પાક પૂછાવાની શક્યતા છે તો શેરડી. બરોબર, શેરડી ક્યાં આવ્યું? તો શેરડી માટે આપણે યાદ રાખી લઈશું ઉત્તર પ્રદેશ. બરોબર, આ છે તમારો શેરડીનો પાક. બરોબર, એના પછી બીજું આપણે યાદ રાખીશું તો કે ઘઉં. ઘઉં ક્યાં આવ્યા ભાઈ? આપણને બધાને ખબર છે ઘઉંના કોઠારો ક્યાં છે, તો કે પંજાબમાં. તો આપણે યાદ રાખી લીધું ઘઉં. એના પછી આપણે યાદ રાખીશું તો કે ચા. મોસ્ટ આઈએમપી છે, ચા પૂછાવાની શક્યતા છે. તો ચા આપણને ખબર છે આસામમાં સૌથી વધારે પીવાય છે ચા, તો આપણે આસામ યાદ રાખી લઈ. ચાની સાથે સાથે આપણે કોફી પણ યાદ રાખી લઈ. તો કોફી ક્યાં આવ્યું છે? તો કે નીચેના ભાગમાં તામિલનાડુ સાઈડ, તો ત્યાં યાદ રાખી લીધું આપણે કોફી. બરોબર, હવે એક યાદ રાખી લઈએ આપણે બાજરી.
બરોબર. બાજરી ક્યાં છે? તો કે રાજસ્થાનમાં. આપણે યાદ રાખેલી, રાજસ્થાનમાં બાજરી વધારે ખવાય છે. બરોબર. બાજરી પછી હવે આપણે જોઈ લઈએ તો જુવાર. જુવાર પૂછવાની શક્યતા ઓછી છે, પણ તોય જો મે બી પૂછાય તો એકદમ વચ્ચે તમે યાદ રાખી શકો છો કે ભાઈ જુવાર આવેલું છે, જુવારનો પાક છે. પાછું એકવાર આ જોઈ લઈએ વિદ્યાર્થીઓ, તો કે શેરડી સૌથી વધારે પૂછવાની શક્યતા. એના માટે આપણે ઉત્તર પ્રદેશ યાદ રાખી લીધું હતું કે ભાઈ શેરડી ક્યાં છે? તો કે ઉત્તર પ્રદેશમાં. પછી ઘઉં જોયા તો કે પંજાબમાં, ઘઉંના કોઠારો પંજાબમાં છે. ચા આસામ સાઈડ જોઈ લીધી આપણે ચા. કોફી નીચે જોઈ લીધી કર્ણાટકમાં. એના પછી આપણે જોઈએ તો બાજરી રાજસ્થાનમાં જોઈ લીધી. એના પછી છે જુવાર. જુવાર ક્યાં જોયું આપણે? તો કે એકદમ અહીંયા મધ્યપ્રદેશમાં, બરોબર, મહારાષ્ટ્રમાં. ઓકે. આના પછી કોઈ ઇમ્પોર્ટન્ટ પાક લાગતો હોય તો મે બી કદાચ તમને સણ પૂછાઈ શકે કે સણ કઈ જગ્યાએ છે? તો આપણે સણ માટે યાદ રાખી લેશું બિહાર. બરોબર. તો સણ આપણે દેખાડી દઈએ આ રીતે. બરોબર. આ છે, એક જ મિનિટ, બિહાર રાજ્ય. ખબર નથી પડતી. ઓકે. સણ માટે આપણે યાદ રાખી લઈએ આડી લીટી. બિહાર રાજ્યમાં સણ. કપાસ એક યાદ રાખી લઈ. કપાસ માટે તો કે ગુજરાત. કપાસ. બરોબર. આના સિવાય કોઈ પાકો પૂછાય એની શક્યતા ઓછી છે. તો આપણે આટલા પાકો યાદ કરી લેવાના છે. આમાંથી 1 માર્કનો ક્વેશ્ચન 100% તમારે પૂછાઈ શકે છે. આના પછી આપણે જોઈ લઈએ કે ભાઈ લોખંડ પોલાદના ઉદ્યોગો ક્યાં ક્યાં છે. બરોબર. એમાંથી બી પૂછવાની શક્યતા 100% છે. તો એ આપણે સૌથી પહેલાં જોઈ લઈએ લોખંડ પોલાદવાળું. બરોબર. લોખંડ પોલાદમાં તમારા વિદ્યાર્થીઓ યાદ રાખવાનું છે ને, તો 2 અલગ જગ્યા છે, એ યાદ રાખી લ્યો. સૌથી પહેલી છે આપણે ભીલઈ. બરોબર. ભીલઈ અને ભદ્રાવતી. ભદ્રાવતી આ બંને લોખંડ પોલાદ માટે ફેમસ છે. બરોબર. તમને સ્પેશિયલી નામ લઈને બી પૂછી શકે છે કે ભાઈ ભીલઈ ક્યાં આવ્યું છે, અથવા તો ભદ્રાવતી ક્યાં આવ્યું છે, અથવા તો એમ પૂછી લે કે ભાઈ લોખંડ ક્યાં છે. તો આ બેમાંથી ગમે તે એક જગ્યાએ તમે દર્શાવી શકો છો. બરોબર. એના પછી છે સુતરાઉ કાપડ. તો સુતરાઉ કાપડ ક્યાં છે? અમદાવાદમાં છે. સુતરાઉ કાપડ માટે આપણે આવું કરી લઈએ. સુતરાઉ કાપડ. બરોબર. સણ આની પહેલા આપણે જોઈ લીધું. રેશમી કપડું જો તમને પૂછાય તો એક રેશમી કપડું આપણે યાદ રાખી લઈએ નીચે બેંગ્લોરમાં. બરોબર. ભદ્રાવતી પાસે જ એક રેશમી કપડું છે. બરોબર. રેશમી કપડું. અને જો ઊની કપડું પૂછે તો ઉપર આપણે દર્શાવી દઈએ શ્રીનગરમાં. બરોબર. ઊની કપડું જો આપણને પૂછવામાં આવે તો શ્રીનગર. બરોબર. પાછું એકવાર જોઈ લઈએ લોખંડ પોલાદ ક્યાં છે? તો કે ભીલઈ અને
ભદ્રાવતીમાં. સુતરાઉ કાપડ આપણે ગુજરાતમાં જોયું, રેશમી કાપડ આપણે નીચે જોયું બેંગ્લોર પાસે, અને ઊની કપડું આપણે કાશ્મીરમાં જોયું. આમાંથી 100% 4 માર્કના ક્વેશ્ચન હશે. આના સિવાય તમને પૂછાઈ શકે તો એક નદીઓવાળો ક્વેશ્ચન મારા ખ્યાલથી તમને પૂછાઈ શકે, પણ એ બી એટલો ઇમ્પોર્ટન્ટ નથી, પણ છતાં બી આપણે એકવાર નદીઓવાળો ક્વેશ્ચન બી જોઈ લઈએ. બરોબર. યાદ રાખવા જેવી નદીઓ કઈ અને ડેમ કયા. બરોબર. બહુ બધી નદીઓ છે, બહુ બધા ડેમો છે, પણ આપણે એટલું બધું યાદ રાખવાની જરૂર નથી. આપણે ચાલુ કરીએ પંજાબથી સતલુજ નદીથી. બરોબર. તો સતલુજ નદી આવી અહીંયા, સતલુજ. બરોબર. સતલુજ નદી ઉપર આવ્યો છે ડેમ ભાખરા નાંગલ. બરોબર. ભાખરા નાંગલ ડેમ, સતલુજ નદી. ભા લખું છું ખાલી એટલે તમને બધાને ખ્યાલ આવે. સૌથી વધારે આઈએમપી યાદ રાખવાનો ક્વેશ્ચન છે. પછી એક છે બ્રહ્મપુત્ર નદી. તો બ્રહ્મપુત્ર નદી અહીંયાથી ઉપરથી આમ ઘૂસીને આખી અહીંયા સુધી આવે છે. બ્રહ્મપુત્ર નદી. બરોબર. એના પછી ત્રીજું આપણે હીરાકુંડ યાદ રાખવાનું છે, જે મહાનદી ઉપર છે. બરોબર. તો મહાનદી અહીંયાથી આવશે. અહીંયા આપણે ડેમ દર્શાવી દીધો હીરાકુંડ. બરોબર. મહાનદી અને હીરાકુંડ. બરોબર. એના પછી કૃષ્ણરાજ સાગર યાદ રાખવા જેવો છે, જે કાવેરી નદી ઉપર આવ્યો છે. તો અહીંયા આપણે દર્શાવી દઈશું કાવેરી નદી ને અહીંયા કૃષ્ણરાજ સાગર ડેમ. બરોબર. કાવેરી નદી અને ડેમ કયો? તો કે કૃષ્ણરાજ સાગર. બરોબર. એના પછી નર્મદા નદી ઉપર સરદાર સરોવર. તો આ નર્મદા નદી. બરોબર. એમાં આવી ગયું સરદાર સરોવર. બરોબર. નર્મદા નદીની નીચે જ તાપી નદી બી છે, તો એ બી યાદ રાખી લેજો. ત્યાં આવ્યું ઉકાઈ અને કાકરાપાડ. બરોબર. તાપી નદી ઉપર ઉકાઈ અને કાકરાપાડ આવેલું છે, બધાએ યાદ રાખવાનું છે. તો મિત્રો આનાથી 12નો ક્વેશ્ચન જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી નહીં હોય એક્ઝામમાં. તો ખાસ કરીને આ મેપ તમે જોઈ લેજો. જો આના સિવાય કોઈ પોઈન્ટ બાકી રહી જતો હશે મેપમાં તો હું ચોક્કસથી અપલોડ કરી દઈશ. થેન્ક યુ મિત્રો. મેપ જોઈ લેજો. 5 મિનિટનું કામ છે યાદ રાખવાનું. 4 માર્ક્સ તમને રોકડા મળશે આના. ઓકે, થેન્ક યુ.